રસ્તાને કાંઠે ઈ માણસને એક વાડી, ત્યારે વાહન વ્યવસ્થાની વર્ષો પહેલાની સાહેબ આ વાત છે. એ કેળાને કાંઠે પોતાની વાડી હતી એટલે માણસે ખેખુર વડલો, વડલાની નીચેનો કૂવો, કુવાએ કોસ હાલે અને બહાર એમ કહેવાય કે માટલા મૂકેલા અને 2-4 ખાટલા મૂકેલા કે માણસો વટે માર્ગું નીકળે, પાણી પીને ઘડીક એને વિહામો લેવો હોય તો લે. રોજ વટે માર્ગું નીકળે, 2, 5, 15, 20 રોજ એવી રીતે વટે માર્ગું નીકળે. એકનો એક દીકરો એ ભાઈને, સાંભળજો વાત, મારે તમને હસાવાય છે ખૂબ, પણ સારી વાત છે ને સાહેબ. દાંત તો કાઢી નાખવાના હોય પણ સારી વાત સાંભળવાની હોય. આવી વાતો મારી પાસે પડી હોય ક્યારેક ન કહે તો અમને પેટમાં દુખે સાહેબ. એ વાતો ઉલાળા નાખતી હોય ક્યારેક તો બહાર કાઢે. રોજ વટે માર્ગો આવે, એમાં ઘટના એવી ઘટે છે સાહેબ, 2 જણા કાયમ આવે, રોજ ઈ ટાઈમે નીકળે. બપોરને ટાણે નીકળે, તડકો હોય, પાણી પીવે, ન્યા બેહે. સમય જાતા જે વાડીનો માલિક જે ભાઈ હતો છોકરો, એ યુવાન એને પૂછે છે બાપા તમને હું રોજ જાતા જોઉં છું, પાછા ફરતા ક્યારેય જોયા નથી. રોજ તમે જાઓ છો, રોજ ક્યાં જાઓ છો, તમે ક્યાંના છો? ઘણી વાર તો એવું બને કે સાહેબ આનું ભાત આવ્યું હોય તો ભેળા ખાતા, મિત્રતા થઈ ગયેલી, પણ વટે માર્ગોને હામેલી પૂછાતું નહોતું તમે કોણ છો ને ક્યાં જાઓ છો. આશરા ધર્મ એ જ ધર્મ હતો સાહેબ. અથવા તો કોઈના ઘરે પાણી પીને પૂછી ઘરનું એડ્રેસ નહોતું પૂછાતું કે તમે કેવા છો. તો પાણી પાયા પછી કોઈને પૂછાતું નહોતું તમે કોણ છો. પણ રોજનો ક્રમ થયો એટલે 2 જણાને બેહાડીને પૂછે છે કે ભાઈ ખોટું ન લગાડતા, માથું ન લગાડતા બાપા, પણ રોજ તમે જાઓ છો, કાયમ નીકળો છો અહીંથી, રોજ આ મારે ઓલે પાણી પીવો છો? મને એવું થયું કે આપ કોણ છો? 2 યુવાનો હામ દાંત કાઢે છે. અને કેમ કેવું ભાઈ તમે શું કામ હસો છો? હું તમારી મજાક નથી કરતો, ખોટું લાગતું હોય તો બાપ કરજો, પણ તમે કોણ છો? ત્યારે 2 યુવાન બોલી પડ્યા, યુવાન અમારો પરિચય દેવું તો તને ડર તો નહીં લાગે ને? હે કે ડર તો નહીં લાગે ને? શેનો ડર લાગે ભાઈ? હું તમને રોજ પાણી પાઉં છું, આપણે ભેગા રોટલા ખાધા, મને શેનો ડર લાગે? કે ડરીશ નહીં ને? ના નહીં ડરું, તમે મારા મિત્ર નથી? કે હા તારા મિત્રો છીએ અમે, તો મિત્રથી મારે શું કામ ડરવું જોવે? સાંભળજો. ત્યારે ઓલા 2 બાજુમાં ઉભા રહીને એટલું કહે છે, દોસ્ત અમે યમના દૂત છીએ. હે? હા અમે યમના દૂત છીએ. રોજ કોઈ જે અમને આપ્યા હોય એનો આત્મા લેવા માટે અમે નીકળીએ છીએ. અમે યમરાજાના દૂત છીએ. સાહેબ છે ક્ષેપક કથા. આવી ઘટના ઘટતી ન હોય પણ એક માણસને જીવન દેખાડવા માટે આ દેશના મહાપુરુષોએ આવા દ્રષ્ટાંતો બનાવ્યા. ત્યારે ઓલો ભાઈ ડર્યો નહીં કે ભાઈ તમે યમના દૂત હો, પણ હવે તો મને ગૌરવ થયું કે યમના દૂત મારા મિત્રો છે, તો એક મિત્રતાના નાતે એક તમને કામ સીધી શકું? બોલે ભાઈ અમારે જેવું કામ હશે એ કરશું. એક કામ કરજો, તમે રોજ યમરાજાને મળતા હશો ને? હા તો યમરાજાના ચોપડામાં જઈ મારું નામ ગોતીને કેજો મારું મોત કેદી છે. સાહેબ 2 યમના દૂતે એટલું કીધું કે મિત્રના મોત ન જોવાના હોય દોસ્ત, અમારે ન જોઈ શકીએ. મિત્રનું તારું મેં ખાધું છે, અમે તારા પાણી પીધા, તારું મોત અમે કેમ જોઈ શકીએ? તો તમે એમ કહો ને કે તમે મારા મિત્ર નથી, એટલું મારું ના કામ ન કરો. અંતે હા પાડે છે. સાંભળજો, 2 મિત્રો જાય છે, ચિત્રગુપ્તની પહેલી પુસ્તક એનો કહેવાય ચોપડો લે છે, આનું નામ ગોતે છે. મૃત્યુ જોયું. મૃત્યુ હતું એના પરિણાની પહેલી રાતે એની પત્નીને મળવા જતો હોય અને અડધે દાદરે ચડે ત્યાં એને સર્પદંશ થાય. 2 મિત્રો ધ્રુજી ગયા સાહેબ. હાય હાય. એમાં એક વધારે રોતો હતો. ત્યારે એલો બીજો મિત્ર એમ કહે છે કે તારોય મિત્ર છે ને મારોય મિત્ર છે, તું એટલો બધો કેમ રડે છો? તાક તે છોપડામાં બીજું જોયું શું?
જે સર્પ થવાનો છે એ વારો મારો છે. એટલે મને લાગે કે જેના પાણી પીધા એને ડંખ હું કેમ મારી શકે? સાહેબ, મારી તમારી આ ધરતીની એવડી તાકાત છે સાહેબ, જમના દૂતને પણ ઓગાળી નાખે એવી આ દેશની મિત્રતા છે. જમના દૂતને પણ આહુડ આવે, નકર હજારોના હાથમાં લેતા હોય અને આહુડ ન હોય સાહેબ. એની આંખ ક્રોધી હોય, કરુણ ન હોય. રોઈ પડ્યો કે પણ હવે કામ સીધું છે, આપણે જવાબ દેવો જોઈએ. બે જણા વાડી આવ્યા, ઓલે ભાત મગાવી રાખ્યો કે આજ ભેળું જમવું. ભાઈ ભાઈ હો, મારા મિત્રો મારું કામ કરવાના છે. ઓલાને રોટલો ભાવતો નથી. દોસ્ત, હવે તમે ચિંતા કરો માં, જે હોય મને કહો કે તારા પરિણાની પહેલી રાતે તારે ઓરડે તું જાતો હો ને અડધે દાદરે આવીને ત્યારે તને સર્પદંશ થાય. થતો ઓલો માણસ કે પણ તમે શું કામ ઢીલું બોલો છો? મૃત્યુ તો છે જ ને એક દી, એમાં શું ફેર પડવાનો? આજ કે કાલ જવાનું છે, મર્દાનગીની વાત છે. પણ હવે તમે મને કહો છો પરિણાની પહેલી રાત ને કે હા, કેટલા વર્ષે મારા લગ્ન થશે એવું કહે છે? ના, તાકે મારા લગ્ન થાય તો મરું. હું પ્રતિજ્ઞા લઉં છું, લગ્ન નહીં કરું અને તમારી જેવા મહેમાનોની મહેમાનગતિ કરીશ. પણ ભાઈ, એકનો એક દીકરો માને હરખ ન હોય પરણાવાનો, ઉંમર લાયક દીકરો થયો, દીકરા ના પાડે માં તમે મારા લગ્નની વાત નહીં કરતા, અને માં બીજાના ગીત સાંભળે તો પોતાના પંડના દીકરાના ગીત ગાવાના માને ઓરતા જાગ્યા. અને એક દી રાતે વાળું કરીને માં બાજુમાં બેહીને એટલું કીધું કે બેટા, એકવાર સાચું કે તું ના કેમ પાડજો, અને હવે જો તું મને લગ્નની ના પાડ ને તો હું જીભ કરડીને મરી જાય. બેટા, ગામના માણસો મને વાતું કેવી ખરાબ કરે છે ખબર? કે એનો દીકરો માણસમાં નહીં હોય, નહીતર શું કામ લગ્નની ના પાડે? બેટા, મારો મેણા સાંભળવા પડે. તારી જનેતાના સોગંદ હવે જો ના પાડતો. એક સાબડામાં સાહેબ ઘડીકી દીકરો યુવાન એમ કહે કે આંખ વીચી ગયો. આંખ વિચાણી, એમાં ત્રાજવું આવ્યું, એક ત્રાજવાની અંદર મોતને મૂક્યો, બીજા સાબડાની અંદર માના પ્રેમને મૂક્યો. સાહેબ, મોત નહીં, માનો પ્રેમ જીતી ગયો. માને હા પાડી દીધી કે જા માં, ગોત તારે જે ગોતું હોય, તારા લાયક ઠેકાણું ગોત, તારા ખોલને જે બાઈ શોભે એવી ગોત, હું તને ના નહીં પાડું. સાહેબ, ખાનદાન ખોલનું ગોત્યું. અપસરા જેવી દીકરી, એની સાથે સંબંધ થયા. અને સાહેબ, લગ્ન લેવાના. ટૂંકી વાત લઈ લો, વાત તો બહુ મોટી છે. અને જાન પરણીને આવી. આને ખબર હતી કે જ્યાં સુધી બહાર બેઠો છું ત્યાં સુધી જીવું છું. મિત્રો હારે મહેફિલમાં મંડાણો છે, તમામ મિત્રોને બોલાવી એને જમાડે છે, એને હારે બેહે છે. રાત અડધીક રાતનો મજર ભાંગ્યો, ઓરડે જવાનું મન નથી થતું. શું કામ? કે રસ્તામાં મોત બેઠું છે. તો ઘડીક આ બધાય ભેગો હવાયનું કરી લઉં. ત્યારે મિત્રોએ કીધું કે દોસ્ત, અમારા ભાભી રાહ જોઈને બેઠા છે, જા બાપ. હા વાલા, છેલ્લા મારા રામ રામ બાપા બધા. એટલે બધાય મજાક કરે કે હા, એમને ખબર જ હોય લગ્ન પછી કોણ પછી કોઈનો મિત્ર રહે છે, આવી મજાક. પણ બોલો તો સત્ય કહેતો હતો કે છેલ્લા મારા રામ રામ બાપા. અડધે દાદરે બાઈના કાન મંડાણેલા. કાટ 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 મોજડીનો અવાજ આવ્યો. બાઈ ઢોલિયા ઉપર ઊભી થઈ ગઈ. અડધે દાદરે સુધી અવાજ આવ્યો છે, અવાજ અટકી ગયો. બાઈને એમ થયું કહો ક્યાં ગયા, શું થયું? દાદરે બે વ્યક્તિ બીજી બેઠી છે. આવી ગયા ભાઈ? હા દોસ્ત, આવી ગયા. બેસ ઘડીક. કે ના, તમારું કામ પૂરું કરો. બાઈ કાનો કાન સાંભળે છે. સાહેબ, સત્ય ઘટના દેશની કેવી છે. બાઈ માણસ છે, પરણીને હાલી આવે છે. અડધે દાદરે એનો ધણી ઉભો છે. લ્યો ભાઈ, તમારું કામ પૂરું કરો. હા ભાઈ, અમે તને ડંખ મારું ને હું, પછી અડધો કલાક તું તડફેડ, પછી તારું મૃત્યુ છે. એની કરતા અડધો કલાક તારે વાતું કરી, તને તડફાવો નથી, તારું મેં ખાધું છે. અડધો કલાક પછી હું તને એવો ડંખ મારું, એક ડંખે તારા પ્રાણ લઈ લઉં. મારે તને તડફડવા નથી દેવો. આયા આ વાત હાલે છે. ઈ જ મેળી, માઢ મેળીની પછવાડે એક દેવી પૂજકનું ઝૂંપડું હતું. સાહેબ, એ ગરીબ બાઈએ અડધીક રાતને તાણે દીકરાનો જન્મ દીધો. ઘરમાં મુઠ્ઠી જાહેર નહોતી અને બાઈ રાડ્યું નાખતી હતી.
દીકરાનો જન્મ થતાની વેત બાઈને એમ કહેવાય અંદર લાઈ લાગી. એના ધણીને કીધું તું ઝટ બને કઈ ખાવાનું ગોતી દે, તું ઝટ બને ખાવાનું ગોતી દે, મારા પેટમાં લોચા વળે છે, નહીંતર આ છોકરોનું બે મરી જાઓ. મને કોક ખાવા આપો, મને કોક ખાવા આપો. મેડીએ બાઈ બેઠી થી સાહેબે સાંભળી કે હાય હાય હાય, એક બાજુ ધણી જવાનો છે ને એની હાટુ મેં આ થાળ તૈયાર રાખ્યો છે, એ તો આવવાનો નથી, તો કોકનો તો જીવ બચાવવું એમ કરી અને બાઈના ધણીને હાથ કર પાછલી બારીએ લઈ આયા. કારણ કે પાનેતરે ચૂંદડી હવે તો ઓઢવાની નહોતી. સાહેબ એના બે હાંધા કર્યા અને પાનેતરને છેડે એમ કહેવાય કે મિષ્ટાન હતું, જે ભોજન હતું સાહેબ બાંધી અને નીચે જ્યાં આવ્યું એ દેવી પૂજક માણા એની પત્ની પાસે લઈ ગયો અને એની પત્નીએ ખાધું. ટાઢેક વળી આ મેલડી બેઠી ને એટલે પ્રસંગ યાદ આવ્યો. બાઈ ભોજન પ્રાપ્ત કરી પાણી પી અને પછી એની મેલડી સામું જોઈને બોલી, આ દેશની દેવી પૂજકની બાઈ, હે મેલડી, જેને અડધી રાતને ટાળે મારો કોઠો ઠાર્યો હોય ને એનો ચૂડીને ચાંદલો તું અખંડ રાખજે, એનો ચૂડીને ચાંદલો તું અખંડ રાખ. સાહેબ આ બરોબર અડધો કલાક પૂરી થઈ. દૂત જે હતો, યમદૂત જે હતો એ સાપ બન્યો, કાળોતરો બન્યો અને પગ ઉપર ડંખ મારે છે પણ ઝેર નથી ચડતું. ત્યારે ઓલા યમદૂતે કીધું કે લઈ આ દયા ડાકળને ખાય. આપણા જે ટાઈમે મારવાનો ડંખ હતો એ ટાઈમે મારવાનો હોય, તે અડધો કલાક પછી માર્યો. હવે યમરાજા મને તને ગગલાવી નાખશે, જીવ નથી જતો, ઝેર નથી ચડતું. અને એમ કહેવાય છે કે પાછા યમદૂતમાં એમ કહેવાય કે યમ દરબારમાં આવે છે. યમ દ્વારે આવીને ઉભા રહ્યા. કેમ કે જીવ નથી જાતો, ઝેર નથી ચડતું, બહુ મેં ડંખ માર્યા. ત્યારે યમરાજ દાંત કાઢતા કાઢતા એટલું બોલે છે કે એને હવે ઝેર નહીં ચડે. કે કેમ? એના ખાતામાં 100 વર્ષ જમા થઈ ગયા છે. મહારાજ હા. કે કેમ? કે એના ઘરમાં કોઈએ અંદાન કર્યું છે અને કોઈ દેવી શક્તિની કૃપાથી એનું ખાતું પુરાઈ ગયું છે. બોલા પાછા આવે ભેટે છે, દોસ્ત તારે તો 100 વર્ષની આયુષ પૂરી થઈ, તારી તને 100 વર્ષનો તું થવાનું. કે કેમ? કે તારા ઘરમાં કોકે અંદાન કર્યું છે, દેવી શક્તિની કૃપા થઈ છે. કે પણ મારા ઘરમાં તો કોણ દાન કરે? તિયા દેશની દીકરી એમ નવી પરણીને હાલી આવી હતી. સાહેબ એને કમાડ ખોલ્યું, મેં દાન કર્યું છે. શેનું? અન્નનું દાન. અને એક દેવી પૂજકની બાઈ હતી, એ બાઈ રાડું નાખતી હતી. એને તમને જમાડવા માટે મેં થાળ તૈયાર રાખ્યો છો. એ બાઈને મેં જમાડી દીધો. એના કોઠાના કાળજાની ટાઢકે સાહેબ માણાની આયુષ વધારી દે છે. કહેવાનો મારો મતલબ એ છે, જેવી રીતે આયુષ વધે એવી જ રીતે કોઈની આંતરડી કકળાવો આયુષ ઘટે. એ જ મુદ્દો. રાજા ભોજે કવિ કાલિદાસ ને કીધું કે કાલિદાસ આ બધા ભગવાન ભગવાન કરે છે, માતાજી માતાજી કરે છે, આ બધું છે શું? આનાથી શું થાય? નમાજ ઉપર નમાજ ને મંદિરે હાલીને જવા ઉપર આરતી ને ભોળાનાથ નો શ્રાવણ મહિનો આવે તો દૂધ ને દહીં ને પાણી ને બધું ઘમાટી બોલ્યા છે શું બધું? અને કલાકારો ભજન ગાય તો આવડા ઉલ્લી ઉલ્લીને થાપ્યું મારે છે ને આવડા ઉલ્લી ઉલ્લીને રૂપિયા નાખે છે. આ બધાને શું થઈ ગયું છે? એ બધાને ઉપડી ગયું છે. ક્યાં ભાગ્યા? બસ ને યાર, આવું ન કરાય તમારે મારા વારામાં યાર. મિસ કોલ આવ્યો? આ મિસ કોલ બહુ હેરાન કરે. કા મેસેજ આવે. ઘણાને પ્રોગ્રામમાં આવું હોય ને, અમુક કોક ને કોક તે અગાઉ આમ કંકોત્રી લઈ ગયા લાઈ એને ઘરે વાળો કરીને બેઠા. પછી આમ કે લે આ ભાકારી મેલડીમાં એમ પ્રોગ્રામ છે. હા પ્રોગ્રામ ભાઈ, તેથી બહુ સારો પ્રોગ્રામ છે. હા માયાભાઈ ને મિત્તલબેન લાગે. હા આ બધા આમ હળું શરૂ કરે વાત કરે. આ કે સાહેબ ને બધા આવવાના
તેની પત્ની શું કે જે આવવાના હોય તમારા ઘર બારું ન હું ક્યાં કહું આ તો કંકોત્રી વાસું સૌ આગળ આવશે બધું હજી પ્રોગ્રામ આપણે ચાલુ ક્યાં કર્યો યાર એ તો માઇક ટેસ્ટિંગ હાલે એ તો આ બધું જ બાકી છે બધું એમ ક્યાં પૂરું થવાનું આપણે પૂરા થઈ જવાના બાકી આ પ્રોગ્રામ ક્યાં પૂરા થવાના આ તો હાલ્યા જ કરવાનું એટલે પેલા સંબંધ થતો ને ભાઈ પૂછ્યું બધા વડીલોને પૂછજો વડીલો જે આપણા વડીલો બેઠા ને પૂછજો પેલા સંબંધ થતા સંબંધ થાય પછી જેવા તહેવાર આવે એ પ્રમાણે કપડાં મોકલે ઘરેણા મોકલે પછી નાની દીકરી હોય ત્યારે નાની ઝાંઝરીઓ હોય ને એ દીકરી પછી મોટી થાય પછી ન્યાલી ઝાંઝરીઓ પાછું આવે હવે મોટા સડા મોકલો ઝાંઝરીઓ થઈ ગયો હા ટૂંક ગયો હા એટલે આવી રીતે પાછા ઘરેણા બદલ્યા કરે પેલા ઝીણી બુટી આપી હોય એમાં વળી ઝુમ્મર આવે ને આવું બધું મગાવતા હવે આવું કાંઈ નહીં સંબંધ થઈ જાય પછી હામ મોબાઈલ લઈ લે આપણે એમ થાય ભાઈ હુઈ ગયો હુઈ ન ગયો ગોદડા હોપટ મેસેજ જતા હોય એવા મેસેજ હમણાં તો એક છોકરાએ મેસેજ મોકલ્યો શરૂઆતના મેસેજ તો એવા જ હોય બધા એવા બધા ન વાંચવાના હોય અમુક માણસનો મોબાઈલ જો ને એની પેલી ખબર પડી જાય કે આ કેવો છે આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય ને કેવી બુદ્ધિનો છે કેવા સંસ્કારનો છે કેવા લખણનો છે જાણવું હોય તો કઈ ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી અને તમે ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી ગયો એટલે જેવું હોય છે એવી શેન લાવીને ઉભો રહી જાય આ નરું સત્ય પણ આવે મજા ભલે મેસેજ મોકલ્યો ન્યા આપણે ક્યારે મોકલ્યા કે આવી મોજ મોદી સાહેબ ને ન હોય જો ને ઉલ્લી ઉલ્લી મંજીરા વગાડતા તમે જોયું આજ કારણ કે આમાં મેં કીધું ને મનની પ્રશંસા શીતની શાંતિ દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયાતાઓની ટાઈટ આ બધા હેરડા અંદરથી ફૂટે શેરડા બહુ આક્યા આડા ડાર ને એ જ ધંધો કર્યો ઓલે મેસેજ મોકલ્યો મૂળ વાત ઉપર પણ ભૂલાઈ જા હાજે મેસેજ જવા દીધો રાતે 9:30 થાય સુતી હો તો સપના મોકલજે જાગતી હો તો સમણા મોકલજે હસતી હો તો હસી મોકલજે રડતી હો તો આંસુ મોકલજે ઓલી દીકરીએ મેસેજ વાંચીને ચૂકા લુકેશ મરવાનો છો પણ જે દીકરીએ હામો જે જવાબ મોકલ્યો ટકો તોડી નાખે ટૂંકું જ લખીને મોકલ્યું વાસણ ધોશું એઠવાડ મોકલું ઓલા મોબાઈલ ગટરમાં નાખી દીધો આજથી મેસેજ કરી મેસેજ ના પેટ નો હોય એમ એટલે આ ઝાલાવાડની ભૂમિ છે ભાઈ પણ બહુ સારી વાત એ છે રાજા ભોજે કવિ કાલિદાસ ને કીધું કે આ બધા શું કામ આ બધું કરે છે ભગવાન થી શું થાય માલિક થી શું થાય શું કરી શકાય ત્યારે કવિ કાલિદાસ એટલું બોલ્યા મહારાજ માફ કરજો ભગવાન શું કરી શકે માલિક શું કરી શકે ખુદા શું કરી શકે કુદરત શું કરી શકે એ માટે તમારે અમને ન પૂછાય એને પ્રાપ્ત કરવો હોય તો શું કરવું પડે એનું પૂછો તો તમને ગાઈડન્સ આપીએ અમે બાકી તમે એમ કહો ભગવાન શું કરી શકે એ તો અમારો માલધારીનો દીકરો ગાયું ચારતો હોય ને ગોવાળને બોલાવીને કયો તો જવાબ દઈ દે તો બોલાવો ગોવાળને હવે અમે તો બધા માલધારીના દીકરા અમારે શું હોય ભાઈ બીજું તે દી ગાવું સારતા તે કવિ કાલિદાસ ન્યા આવ્યા ને કીધું કે ખાવ શું છે ભાઈ કે આ તને રાજા ભોજ બોલાવે કે ઈ કેવું હોય ભાઈ કે ઈ એવું હોય આવો ન્યા આટિયાળી પાઘડી કડિયાળી લાકડી ઘરની ભેંના જોડા આવ્યા
રાજા ભોજની કચેરીમાં. રાજા ભોજ 32 પગથિયાના સિંહાસન ઉપર બેઠેલા. કે ભોજ બાપુ રામ રામ. કે રામ રામ. શું બોલાવ્યા ભાઈ? શું ભૂંડ્યું એવું કામ પડ્યું ભાઈ તમારે? એકલાના કામમાં લાગે બધા. રાજા ભોજ કહે છે, ગોવાળ મારે એક પ્રશ્ન થયો એટલે તને બોલાવ્યો છે. કવિ કાલિદાસે કીધું કે આ જવાબ તો ગોવાળ પણ આપી શકે, એટલે હું તને પૂછું છું કે ભગવાન શું કરી શકે? થોડુંક ધ્યાન આપજો, શબ્દની મારામારી છે આમાં થોડીક. ભગવાન શું કરી શકે? એટલે ગોવાળે એટલું કીધું, મહારાજ માફ કરજો, વિદ્યાર્થી બનીને પૂછો છો કે શિક્ષક બનીને? હે મહારાજ, આપ વિદ્યાર્થી બનીને પૂછો છો કે શિક્ષક બનીને પૂછો છો? કે અર્થ બીજો કાંઈ નહીં મહારાજ. શિક્ષક બનીને પૂછતા હો તેનો અર્થ એ થાય કે જે તમે પૂછો છો એનો જવાબ તમારી પાસે પડ્યો હોય ઓલરેડી, એને શિક્ષક કહેવાય. અને જો વિદ્યાર્થી બનીને પૂછતા હો તેનો અર્થ એ થાય કે તમને જાણવાની આકાંક્ષા જાગી છે, તમને એના જવાબની ખબર નથી, જાણવા જ માગો છો, તો વિદ્યાર્થી કહેવાય. એટલે રાજા ભોજે કીધું મને ખબર નથી એટલે પૂછું છું ભાઈ, જાણવા માંગુ છું. વિદ્યાર્થી બનીને જાણવા માંગુ છું. કે તો વિદ્યાર્થી એટલો ઊંચો ન હોય. વિદ્યાર્થીને એટલી ઊંચાઈ બેસીને ના પ્રશ્ન કરાય મહારાજ. કાટ 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 કરતા 32 પગથિયા રાજા ભોજ ઉતરી ગયા. પછી કીધું લે ભાઈ હવે કે તો તમે મારી પાસે જાણવા માંગો છો ને? કે હા. કે સમકક્ષથી ન જણાય તો મારે ન્યા બેહવું પડે. કે તો બેસો ન્યા. બહુ શબ્દની મારામારી, ધ્યાન રાખજો. આમાં 40% પકડાશે, ગેરંટીથી કહું છું. હું ક્ષણિક ફટ દઈને એ શબ્દ કે નીકળી જાય. પકડવો એ પકડજો શબ્દ. બહુ તાકાત વાળી વાત છે, અદ્ભુત. ઓલો બેસી ગયો અહીંયા ગોવાળ, પગ ઉપર પગ ચડાય, ખોળામાં લાકડી મૂક્યા. મહારાજ ભોજ સામે નીચે ઉભા છે. સ્થાનને માન છે. ગાદી બાપ દાદાની રાજા વિક્રમ વખતની હાલી આવે છે, 32 પગથિયાના સિંહાસન વાળી. ઈ સિંહાસન ઉપર ગોવાળ બેઠો અને ખોળામાં લાકડી મૂકીને એટલું જ કીધું, બોલો ભોજભાઈ, શું જાણવા માંગો છો? ભોજે કીધું નથી જાણવું. ત્યારે એ જ જવાબ નીકળ્યો. મહારાજ ભોજે નક્કી કરી લીધું કે ક્ષણિક પહેલા મહારાજ ભોજ હોય, ભગવાન ધારે તો ભોજભાઈ થતા વાર ન લાગે ભલા. અને કીધું ખબર પડી ગઈ, હવે તો હબ હેઠો આવી આવ્યો. મહારાજ હબ હેઠા આવી આવો. મહારાજ બધું જણાઈ ગયું, હેઠા આવી આવો. એ કે તો આ ક્યાં કોઈને ઘરનું છે ભાઈ, આ આયા બસ. ભગવાન એ જ કરી શકે. આ તમારી સામે બેઠો આ કરી શકે ભગવાન. હું એક ડ્રાઈવર, એ ભાદરોડ ને જાપે બેહવા વાળો મવા, તળાજા મવા ગાડીઓ હાલે પેસેન્જર. આ થઈ શકે. મારો કહેવાનો અર્થ એ છે, બધું જે ભગવાન ઉપર છોડી દે ને એને ભગવાન કાંઈ નો કાંઈ છોડી દે. પણ હું કરું એ જગન્યાનતા. શકટનો ભાર જેમ સ્વાન તાણે, એ જ્યારે પોતા પણ આગળ હમણાં હેલો ગવાનો રામાપીનો, હેલો મારો સાંભળો રણુજાના રાય, હુકમ કરો તો જાત્રાઓ થાય. વોટ મીનિંગ ઓફ હુકમ? હુકમ કરો તો કોણ હુકમ? મારો બાપ કરે હુકમ? શું હુકમ? હું કમ. પોતાનો હુકાર જે ઓછો કરે ને સાહેબ, એને રામાપીરના દર્શન થાય, એને મેલડીના દર્શન થાય, એને ખામીનના દર્શન થાય સાહેબ. જેનો હુકાર ઓછો થઈ જાય, જેનું અભિમાન ઓછું થઈ જાય અને હું અંદરથી કાઢી નાખે ને સરળતાથી જીવતો થઈ જાય, એની ભેરે ભગવાન આવે. એટલે એક મંદિરે એટલા બધા બૂટ સંપલ પડેલા, તણવી લ્યો સકડો ભરી લ્યો. ત્યાં જ મૂક્યું હતું ને આપણે પ્રોગ્રામમાં જ છો ને, તો ઠીક ભાઈ. હા, એટલા બધા બૂટ સંપલ પડેલા. હવે બૂટ સંપલ નહીં, નાચ તો હોય ને ભાઈ.
તેથી આખી નાચ ભેગી થઈ ગયેલી. અને સાહેબ એની નાચનો પ્રમુખ હોલબુટ, ગોઠણ સુધી દોરીવાળા બૂટ હોય ને, એ નાચનો વડો હોય હોલબુટ, એ તેથી જોગાનું જોગ પધારેલા. બહુ સારું દ્રષ્ટાંત છે, મજા આવશે, જ્ઞાન સાથે ગમતની વાત. એટલે એટલો બધો સમાજ સાથે જોયો એટલે નાચના પ્રમુખને ભાષણ કરવાની ઉપડી. નાચના પ્રમુખે સીધું માઇક લીધું, માઇક મગાવ્યું, તે લઈ આવ્યા હતા, માઇક લઈ આવ્યા હતા. તમે પાછું બીજું એમ ન માનતા, ક્યાંક લઈ આવ્યા હતા. માઇક આવ્યું, તરત કીધું કે આપણે સભા લેવાની છે, ઘણા સમય પછી એટલા બધા મળ્યા છે. માઇક આવી ગયું, જે કે ભાણો હતો એ ઓપરેટરમાં એ બેઠો ત્યાં. હા, કારણ કે એમાં તો એ કારણ કે ભાષણ કરવાનું હતું એટલે જે કે હોય નહીં, ગાવાનું હોત તો જે કે હોત. એમાં ભાઈ કીર્તિદાન ને આ બધા કલાકારો સાહેબ શું ગાય છે ને, આ બધા આ ઓલો વેગડ ને હું માયક બનાવે છે બધા. હા, અને તાળીઓથી વધાવો આ રોયાવને કઢાવને, જેકલાને ઓલાને. અને બે માળા આડા ફાટ્યા. આ એ એટલો જાડો, ઓલો વેગડે એટલો જાડો. અને જેટલા જાડા એટલા જાડા દોરા પહેરે. એ તો એને જ ખબર હોય હાસો છે ખોટો છે. એક બેન ગોળા ડોકમાં સોનાનો શેન હતો ને, તે એક ગઠિયો ડોકમાં શેન તોડીને ભાગ્યો. બેન ઉભા ભાવ કે લઈ જાની મારા બાપનું શું છે ખોટો છે. તો બોલો પાછો થઈ ગયો, હાલે હાલે ખોટા પહેરીને નીકળો છો ને થોડવો છો. બેને ડોકમાં પહેરીને કે હાસો છે. છે બૂટ સંપલની વાત સાહેબ, પણ લેવાની છે થોડીક આધ્યાત્મિક અંદર. એટલે નાયતના પ્રમુખે માઇક હાથમાં લીધું, સમાજના બધાને કીધું કે સાવધાન થઈને બેસી જાવ. ભાષણ ચાલુ કર્યું નાયતના પ્રમુખે, એટલે હોલ બૂટે. હા, જે મોટો જોડો હતો ને, મોટો, એને ભાષણ ચાલુ કર્યું કે આજની સભામાં ઉપસ્થિત સમાજના વિવિધ ક્ષેત્રમાંથી પધારેલા અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, દોરીવાળા ભાઈઓ, દોરી વગરના ભાઈઓ, બહારથી પધારેલા મારા એનઆરઆઈઓ, અને ઉશેડી વાળી મારી સેન્ડલ બહેનો, જય હિન્દ, જય ભારત, નમસ્કાર. બહેનો ભાઈઓ, તમને કઈ સાળો તો કરાય જ નહીં. હમણાં છેલ્લું ભાષણ એનું સાંભળ્યું મોદી સાહેબનું. અડવાણી જે એવું બોલ્યા કે ભાઈ આ જીત્યા છે એ મોદી સાહેબની દયા, આવું કંઈક બોલ્યા. લાઈવ હું સાંભળતો. પછી મોદી સાહેબ ઉભા થયા ને કીધું, ભાઈઓ મારી પહેલા જે હમણાં થોડુંક બોલાણો છે એ મને બિલકુલ ગમ્યું નથી બેન ભાઈ. હું ચોંકી ગયો, આ શું જવાબ આપશે એમ કરીને માણસની આંખ ભીની થઈ. એક કહું તમને, જેની આંખું ભીન્યું થવા મળે ત્યારે માની લેજો કે એની અંદર કાંઈક સેવાની ભાવના પડી છે, નહીંતર આંખું ભીન્યું ન થાય છે. અંદરથી જ આમ સહેજ ભેજ દેખાણો અને એટલું કીધું કે ભારત દેશ મારી માં છે, માની સેવા કરવી એમાં કૃપા છે નહીં ભલા માણા. આજે લાગણી છે ભાઈઓ. વિવિધ ક્ષેત્રમાં પધારેલા તમામ સમાજના આગેવાનો, વર્ષો પહેલાની વેદના આજ ઘણા સમય પછી ભેગા થયા છે, ત્યારે મારે તમને કહેવી છે. ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યો છે કે હે અર્જુન, જે સેવા કરતો હશે એનું સ્થાન મારા હૃદયમાં હશે. તો બહેનો ભાઈઓ, આપણા સમાજ જેટલી કોણ સેવા કરે છે? આપણે માણસોને કાંટા નથી લાગવા દેતા, કાકરા નથી લાગવા દેતા, પગ નથી બળવા દેતા. કીચડમાં આપણે પડી છીએ, એના પગ નથી બગડવા દેતા. અને જેમ તેમ આપણે સેવા નથી કરતા. ભાઈઓ, હૃદયમાં રાખવાની વાત તો ન્યા ગઈ. ભગવાન આપણે મંદિરમાં નથી ગળવા દેતા. નાના મોટાનો ભેદભાવ ભગવાન પાસે ન હોવો જોઈએ બેનો ભાઈઓ. એને બદલે આપણને મંદિરમાં નથી જવા દેતા. માટે આંદોલન કરો. જે વસ્તુ સહેલાઈથી ના મળે એ ખેંચી લેવામાં આવે. અમુક અમુક જે આવા ખોટા ભાષણો કરતા ત્યારે એમ થાય કે આની પડખે એરુઈ નો નીકળ્યો ઘડી. એટલે કહું છું ભાઈઓ,
ભગવાન સામે આંદોલન કરો. તો બોલે નાયત ને તો એટલું જોતું હોય તો કરો આંદોલન ને મળ્યા, કારણ કે પગથિયા પાસે પડેલા અને ન્યાલી ઉલ્લે અમારી માંગે પૂરી કરો, ભાગ દઈને પડે. પૂંજારી વાટ્યું વણતા હતા કે આ હું દેકારો છે ભાઈ. તે ઓસરીને કોરે આવીને પૂછ્યું છે હું છે આંદોલન છે શેનું? બારા છે એનું. કેમ અમને બારા રહેવા ગયો છો? નાના મોટાનો ભેદભાવ ભગવાનના ઘરમાં ન હોવો જોઈએ. બારા કેમ? પૂજારી કે તમે સાંભળા ન છો એટલે હેઠા બેહો. સાંભળા નથી કે બારા છે એટલે બારા છો. થોડીક પવિત્રતા હોવી જોઈએ, પાક પણ હોવું જોઈએ, કાંઈક લાયકાત જો તમારી. ભગવાન સાંભળી ગયા કાકડે ત્યાં આવડા ડખો કરશે. ભગવાને પૂંજારીને હાથ કરે અહીંયા ભાઈ હું છે અહીંયા આંદોલન કરે ઓલા. ભગવાન કે તું મંદિરમાં રે, મને જવા દે. નારાયણ પોતે આવ્યો, પૂંજારી પાસે વળ્યા વાટવા તો જા અહીંયા. હું ગયો તો અહીંયા મને જવા દે. 3 વર્ષથી ટંકોરી હું વગાડું ને તને 3 ટાઈમ ભોગ હું ધરું છું ને મને અંદર બોલાવેલો જા અહીંયા ઓલા મળી. પાછા પૂંજારી મીડિયા મંદિરની બારણા પાસે બેઠા બેઠા, કારણ કે આરતીનું ટાણું હતું વાટું તૈયાર કર્યું હતું. તે મીડિયા વાટું ત્યાં ગયો અહીંયા તે ભગવાન પોતે આવીને ઉભા રહે. હું છે ભાઈ બારા છે એનું ભાઈ, બીજું શું હોય? અને સાંભળી લો ભગવાન, તમારે સમદ્રષ્ટિ તમારામાં હોવી જોઈએ. તમે નાના મોટાનો ભેદભાવ રાખો, પણ કે જે હું અમે બારા કેમ? તમે એક બાજુ એમ કહો છો કે જે સેવા કરે એનું સ્થાન મારા હૃદયમાં, અમારી જેટલી કોણ સેવા કરે? અને સાંભળી લો ભગવાન, અમારી વસ્તી થોડી નથી. દુનિયામાં જેટલા માણસો છે એની કરતા અમારી ડબલ છે, કારણ કે એક વ્યક્તિને અમારા 2 ભાઈઓની જરૂર પડે. કેટલા સહી અમે. અને ભગવાન આંકડો માંડી લ્યો, નીતિ રખાય. ભગવાન નીતિ રખાય અમે બહાર મૂકી ગયો છો અત્યારે, અમારી હક તળિયું નથી રહેવા દેતા કોઈ. અને ભગવાન સાંભળી લેજો, કઈ બધા તમારા દર્શને નથી આવતા. અમુક અમુક અમારી હાટું આવે. હા, જેના ઘર નો જોયા એના ઘર અમારે જોવા પડે. કુતરા પાસે સૂતવે સમને આવડા. આ જેવા તેવા નથી. તમે એને વાદે સીડ્યા પણ પાછા ડોળા કાઢે. હું છે બસ આ તો બારા કેમ છે ઈ બાબા, બીજું કઈ નથી જોતો. બારા કેમ છે એ કયો અમને. પૂંજારીએ શું કીધું? પૂંજારીએ કીધું તમે સાંભળાના છો એટલે ભગવાન નહીં, પૂંજારી કોઈ તો રહેવું પડે ને. તેને ધીમેક દઈને કીધું કે હા ભાઈ, પૂંજારી બોલ્યા બરાબર છે, તમે સાંભળાના છો. એક કરુણતા વાળો ઉભો છો, 3-4 થીંગડા લાગેલા. ઈ આવ્યો, એડિયું નીકળી ગયેલું. પ્રભુ ક્ષમા કરજો, આ સાંભળાના છે એટલે બારા છે કે હા? આ નગારું હેનું છે? આ હે ના? ભગવાન કે માળાનો એક પોઈન્ટ કપાય એમને. નારાયણની આંગળી નકુસામાં આવી. એ નીતિ રાખ મારા બાપ. ભગવાન કે બરાબર છે, નગારું સાંભળાનું છે એટલે તમે કહો છો ને કે હા. તો હવે કામ કરો, પ્રશ્ન બહુ વધી ગયો છે, મારી પાસેનો જવાબ નથી. પણ અત્યારે ઓલા પૂંજારી રીહમાં છે, આરતી તૈયાર થઈ ગઈ છે. આગળ આરતી પૂરી થાય પછી આપણે મીટિંગ લેશું. નગારું મારી પાસે કેમ એનો હું જવાબ આપી. પાકું પાકું. ત્યાં નાયતના પ્રમુખ બોલ્યા, આરતી પછી કોઈ અમને અહીંયા રહેવા દે નહીં, પહેરીને આવ્યો એ શીખતા જાય. ભગવાન કે હું કોઈને નહીં જવા દઉં. વચન કે વચન. નાયતના પ્રમુખે કીધું ભગવાન બોલ્યા નો ફરે, બે જાવ બધા. નાયત કે આ બેઠા ત્યાં તે ઉભા કર્યા, તું નો તું બેહાડ, નગર અમે તો પેઢીઓથી ઘાતા આવી. બસ બે ગયો. આરતી પછી મીટિંગ લેવાની વાત થઈ, પણ સાહેબ દિવ્ય જ્યોતિ ચડી,
કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડદલમ મંગલમ પુંડરીકાષ્ટમ મંગલાય તનોહરી સર્વ મંગલ માંગલે સિદ્ધ સાધ શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે ઓમ સાહેબ શંખના નાદ થયા, ઝાલરના જણકારા થયા અને એ જ ટાઈમે નગારા ઉપર મળ્યું લાકડીઓ પડવા ધમામમ ધમામમ ધમામમ. એ નગારા ઉપર જ્યાં લાકડીઓના ઘા પડતા હતા ને એ બૂટ સંપલ જોઈ ગયા. મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે, વિધાવું બાણથી પડશે મજા સે દૂર રહેવામાં. આની પાસે જવું હોય તો લાકડીઓ ખાવાની તેવડ હોય તો તમે એની પાસે પહોંચી શકો. મીરાએ લાકડીઓ ખાધી, નરસિંહાએ લાકડીઓ ખાધી. મીરાએ કેવી લાકડીઓ ખાધી છે શબ્દો રૂપે. એક ક્ષત્રિયની દીકરી સાહેબ, અને એ રાણાના ઘરમાં, મેવાડના રાણા જયમલ રાઠોડની દીકરી, અને સાહેબ રાણાને હારે હોય. અને કેવું ઈ વખતની અદબ, અત્યારે જો એટલી અદબ હોય તો એ વખતે કેવડી અદબ હશે. 450 વર્ષ પહેલા કેવા કેવા સાંભળવા પીડ્યા છે. બાવાઓ ભેગા કરે છે અને મેવાડ મૂકવું પડતું છે. અને એ જ મીરા દ્વારકાના મંદિરે આવીને રોઈ પડે. કૃષ્ણ કહે તું રડીમાં ક્યાં જાવું તારે, બોલ મેવાડ જાવું પાછું? કે ના નારાયણ તું કે જ્યાં જાવ. તારે જ્યાં જવું હોય ને છૂટી છે મીરા. અને ત્યારે કીધું કૃષ્ણ જ્યાં જવું હોય ને છૂટી. હા તો એક કામ કર, હવે તું મને તારામાં સમાવી લે. આની આ મૂર્તિમાં મીરાબાઈ સમાઈ ગયા હતા. સાહેબ ભજનની તાકાત છે. અને એવા ભજનના માહોલમાં ફરીવાર પાછા આપણે વળીએ, કારણ કે આજ મજા બહુ આવી સાહેબ. આનંદની વાતો બહુ થઈ છે, એનો ગૌરવ છે, એનો આનંદ છે. પણ એના એ માહોલમાં ફરીવાર પાછા જયમતને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો, એવી કાંઈક વાતો લઈ અને એવા કાંઈ વાતોની મઢીને એના જે ભજનો જે બન્યા છે, આ વાતો કરી છે એના હાર્મોની બનાવી નાખો તો એ ભજન થઈ જાય. વાત એની છે. અને એવા જયમત દવેને વિનંતી કરું, તાળીના ગળાથી આપણે એમને વધાવીએ. અને ભાઈ ફરી વાર કહું તો રાજેશભાઈ પટેલ તેમજ આપણા આ ટ્રસ્ટના પ્રમુખભાઈ પ્રવીણભાઈ, આ પ્રવીણસિંહને બધાને અહીંથી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આપ બધા ભાવથી બેઠા છો, હમણાં કાર્યક્રમ માણતા રહેજો. અને ફરીવાર આગળનો દોર જયમંત દવે, તાળીના ગળાથી આપણે વધાવીએ ભાઈ શ્રી જયમંત દવે.